નમસ્કાર, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીના જે વિદ્યાર્થીઓ છે એના ઘણા બધા સમયથી ફોન અને મેસેજ આવતા હતા કે સાહેબ ગુજરાતી વર્ણનાત્મક માટે કંઈક કરો. ગયા વખતે અમે એના માટે જ રહી ગયા હતા. તો આજે આ તમામ પ્રશ્નોનો જે છે એ અંત આવી ગયો છે અને જે વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને જેણે એટલા બધા કોલ મેસેજ કર્યા અને અમને આ બેચ શરૂ કરવા માટે ઇન્સ્પાયર્ડ કર્યા, આ તમામ વિદ્યાર્થીઓ માટે અમે આજે આ એક બેચ જે છે એ લોન્ચ કરવા જઈ રહ્યા છે, જે માત્ર ને માત્ર ગુજરાતી વર્ણનાત્મક માટે હશે. આ બેચ જે છે એનું નામ છે અભિવ્યક્તિ બેચ, એટલે કે વિચારથી શબ્દ સુધી. અભિવ્યક્તિ એટલે વિચારથી શબ્દ સુધી. જે ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીના જે વિદ્યાર્થીઓ છે એને માત્ર ગુજરાતી વર્ણનાત્મક લખવું છે, કઈ રીતે લખી શકાય અને કઈ રીતે નિબંધ લખવો છે, સંક્ષેપીકરણ કરવું છે, ચર્ચાપત્ર લખવું છે, પત્રલેખન કરવું છે, ઇવન ગુજરાતી વ્યાકરણ લખવું છે, તો કઈ રીતે લખી શકાય, માત્ર આ બેચની ડિમાન્ડ હતી. એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને અમે આજે આ બેચ જે છે અભિવ્યક્તિ બેચ એ આજે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આ બેચ જે છે એ ગુજરાત આખામાં જે ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીના જે વિદ્યાર્થીઓ છે એને ગુજરાતી મેઇન્સમાં ગુજરાતી વર્ણનાત્મક જે છે એ લખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ સાથે ઘણા એમ પણ પ્રશ્ન થાય કે સાહેબ આપણે મેઇન્સમાં પહોંચી ન શકીએ તો આની પણ આ બાબતને પણ અમે ધ્યાનમાં લીધેલું છે. એટલે કે આ બેચની સાથે વિભાગ 1 ને પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. આ શું છે એની આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા તો સ્માર્ટની પરંપરા મુજબ આપણે કોઈ પણ નવી બેચ જે છે એ શરૂ કરતા હોઈએ છીએ તો આ બેચ જે છે એ ગણપતિજીના નામ સાથે આપણે શરૂ કરતા હોઈએ છીએ. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આની સાથે સાથે આપણે જે માં સરસ્વતી છે, વિદ્યાની દેવી છે, એમને પણ આપણે યાદ કરવા પડે કે સરસ્વતી મહાભાગે વિદ્યા કમલ લોચને વિદ્યા રૂપે વિશાલાક્ષી વિદ્યામ દેહી નમોસ્તુતે. હે મહાભાગ્યવતી જ્ઞાનદાત્રી જ્ઞાન રૂપા कमल के समान विशाल नेत्र वाली माँ सरस्वती मुझे विद्या दो, मैं आपको नमस्कार करता हूँ. આ સાથે આપણે આ અભિવ્યક્તિ બેચ જે છે એને લોન્ચ કરીએ છીએ. બધી જ બાબતોની ચર્ચા કરવાની છે. એની ચર્ચા કરીએ. સૌથી પહેલા તો અભિવ્યક્તિ બેચ વિચારથી શબ્દ સુધી, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ, એટલે કે જો લાઈવ ન આવી શક્યા તો ગમે ત્યારે તમે રેકોર્ડેડ લેક્ચર્સ છે આના જોઈ શકશો. વર્ણનાત્મક ગુજરાતીના 100 ગુણની સંપૂર્ણ તૈયારી જે છે એ આ બેચની અંદર કરાવવામાં આવશે. વિચાર તમને હું કરતા શીખવાડીશ અને એને શબ્દોમાં કન્વર્ટ કરતા પણ હું તમને શીખવાડીશ. આ બધી જ બાબતો જે છે આ બેચની અંદર આપણે કવર કરવાના છે. હવે આ બેચની અંદર કઈ રીતે તૈયારી કરાવવામાં આવશે? સૌથી પહેલો પ્રશ્ન થાય કે સાહેબ ઓકે છે, ચલો, પણ મારે વધુ તૈયારી કરવી હોય, કઈ રીતે આની તૈયારી કરવી? તો એના માટે છે સૌથી પહેલા તો 50 નિબંધ લેખન, 50 ચર્ચા પત્ર, 50 પત્ર લેખન ને 50 સંક્ષેપ લેખન, અને સાથે સાથે ગુજરાતી વ્યાકરણનું લેખન કઈ રીતે કરવું, આની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. એટલે કે 50 નિબંધનો મતલબ થયો જે ગયા વખતે ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં જે 2+2 નિબંધ પૂછાણા હતા, જેમાંથી લખવાનો હતો એક, પણ 2 વિષય જે હતા એ વિષયને આધારે શાળાઓમાં પ્રવર્તતા જે વર્તમાન સમય છે અને વિશ્વમાં પ્રવર્તતા જે શિક્ષણને લગતા મુદ્દાઓ છે, આ બધાને ધ્યાનમાં રાખીને 50 નિબંધ જે છે એ અહીંયા આગળ તમને તૈયાર કરાવવામાં આવશે. આશા રાખું છું કે 99.99% તો આ 50 એસે માંથી 50 ચર્ચાપત્ર, 50 પત્રલેખન ને 50 સંક્ષેપીકરણ માંથી જ બધું હશે. બટ છતાંય જો ન હોય તો આના જેવું અથવા તો આનાથી બિલકુલ નજીક તો આ હશે જ. એટલી તો હું તમને ખાતરી આપી શકું. બીકોઝ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આ વસ્તુ તૈયાર કરવામાં આવી છે. કોઈ એક બાબત નહીં, પણ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આ વસ્તુ જે છે એ તૈયાર કરવામાં આવી. ઝીણી ઝીણી ઘણી બાબત છે. સૌથી પહેલા તો આ બેચમાં ખાસ શું છે, જે તમને નિબંધ લેખન, ચર્ચાપત્ર, પત્રલેખન, સંક્ષેપી લેખન, ગુજરાતી વ્યાકરણનું લેખન કઈ રીતે લખવું એનું સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તમને વિચાર કરતા શીખવવામાં આવશે
કે ભાઈ આ ટાઈપનો એસે આવ્યો તો પહેલા આટલી આટલી વસ્તુ વિચાર, બરાબર. આ સાથે ઈ જે વિષય હશે ઈ વિષયના મહત્વના મુદ્દાઓ જે છે એ પણ હું તમને આપીશ, જેના આધારે તમારે શબ્દોનું જે છે ટ્રાન્સફોર્મેશન કરી નાખવાનું. ગુજરાતી વ્યાકરણ જે છે જેના 10 પોઈન્ટ છે એની પણ આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું. સાથે સાથે આપણે પ્રિલિમ્સ પરીક્ષા પૂરી થાય પછી 20 મોડેલ પેપર જે છે એ આપણે લઈશું. 20 મોડેલ પેપર, ગુજરાતી વર્ણનાત્મકના 20 મોડેલ પેપર એ અહીંયા લેવામાં આવશે અને એની પણ તમને તૈયારી કરાવવામાં આવશે. એક આદર્શ પ્રશ્નપત્રનો જવાબ કઈ રીતે લખી શકાય એ પણ તમને અહીંયા સમજાવીશું. ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ વિભાગ 1 માં અગર પ્રિલિમમાં પાસ જ ન થયા તો અમે મેઇન્સ કઈ રીતે આપી શકવાના છીએ? આ મેઇન્સમાં અમે પહોંચી જ ન શકીએ તો અમે કઈ રીતે આપી શકીશું? તો આ મુદ્દાને ધ્યાનમાં રાખીને વિભાગ 1 ની તૈયારી માટે 15 યુનિટ ટેસ્ટ, જેમાં સંપૂર્ણ સિલેબસ મનોવિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ, રીઝનિંગ ને જીકે, આ 15 યુનિટ ટેસ્ટ એટલે કે એક પહેલી યુનિટ ટેસ્ટ છે એનું અગાઉથી પ્લાનિંગ તમને આપી દેવામાં આવશે કે આટલા આટલા પોઈન્ટ્સ જે છે એ લેશું અને આટલા આટલા ટોપિક્સ લેશું. એની અંદર એમાંથી એક 100 ગુણની એક કસોટી આવશે. એ 15 યુનિટ ટેસ્ટ તમે આપો. એની પછી વિભાગ 1 ના પ્રિલિમ્સના 20 ફૂલ સિલેબસ મોડેલ પેપર તમને અહીંયા લેવામાં આવશે, જે તમે ઓનલાઈન એપ્લિકેશનમાં આપી અને તમે વ્યવસ્થિત જે છે એનું તમારું સ્વમૂલ્યાંકન કરી શકો છો. 20 મોડેલ પેપરનો મતલબ થાય 15, પહેલા તો 15 યુનિટ ટેસ્ટ જે છે, આ 15 યુનિટ ટેસ્ટ જે છે ને એમાં કવર થશે 1500 પ્રશ્નો. કેટલા? 1500 પ્રશ્નો જે છે ને એ કવર થઈ જશે. એટલે કે એક મોડેલ પેપરની અંદર, એક યુનિટ ટેસ્ટની અંદર 100 ગુણ હશે, એટલે 15 પેપરની અંદર 1500 પ્રશ્નો. સાથે સાથે જે 20 મોડેલ પેપર હશે, આ જે 20 મોડેલ પેપર જે હશે, આ મોડેલ પેપરની અંદર ટોટલ 2000 પ્રશ્નો હશે. કેટલા? 2000 પ્રશ્નો. આટલા પ્રશ્નોની તમારે લિટરલી ગોખી જ નાખવાના, એટલે તમારે એટલી તૈયારી તો કવર અપ થઈ ગઈ. એટલે પ્રિલિમ્સ જે છે ને એ તમારા આસાનીથી આમાંથી કવર અપ થઈ ગઈ. મેઇન્સ જે છે એની તૈયારી આપણે આની સાથે સાથે કરી લેશું. આ બેચના સમયગાળાની વાત કરી અને સમય અત્યારે આપણે સ્લોલી બટ શ્યોરલી પદ્ધતિથી ચાલીશું. કઈ? સ્લોલી બટ શ્યોરલી. એટલે દર મંગળવારે અને દર ગુરુવારે રાત્રે 8:30 વાગે અઠવાડિયામાં 2 લેક્ચર જે છે એ આવશે, જેના પ્રથમ 2 ડેમો લેક્ચર જે છે એ શરૂઆત થઈ જશે, જે તમને યુટ્યુબમાં આ જ ચેનલમાં મળી જવાના છે. ત્યારબાદ ધીરે ધીરે અઠવાડિયામાં 3 દિવસ થશે અને પ્રિલિમ્સ પરીક્ષા પૂર્ણ થયા પછી રોજ એની અંદર જે છે એ મેઇન્સના લેક્ચર લેવાશે, જેની વેલિડિટી 1 વર્ષ સુધી રહેશે. એટલે જ્યારે બી તમે આ બેચ લેશો એ 1 વર્ષ સુધી તમારે આ બધું જ જે છે એ એક્સેસ મળવા પાત્ર રહેશે. આ સાથે સાથે તમને એમ થાય કે સાહેબ આ બેચની ફી કેટલી? જો પ્રિલિમના 1500 પ્રશ્નો એટલે કે 15 યુનિટ ટેસ્ટ અને 20 મોડેલ પેપર, આની સાથે સાથે 20 મોડેલ પેપર ગુજરાતી વર્ણનાત્મકના અને સાથે સાથે ગુજરાતી વર્ણનાત્મકના 50 નિબંધ, 50 ચર્ચાપત્ર, 50 પત્રલેખન, 50 સંક્ષેપીકરણ અને ગુજરાતી વ્યાકરણ લેખન, આ બધું કમ્બાઇન્ડ આ એક જ કોર્સની અંદર તમને મળવાનું છે, જેની ફી જે છે એ માત્ર 3000 રૂપિયા ડિસાઇડ કરેલી છે. પેલા 5000 ડિસાઇડ કરી હતી, લેટર ઓન વી ચેન્જડ અને આપણે એને 3000 રૂપિયામાં આ બધી જ વસ્તુ જે છે એ એમને મળી જવાની છે. પાર્ટ 1 ના લેક્ચર્સ નહીં આવે, ટેસ્ટ આવશે, બરાબર છે, જે વીકલી એક ટેસ્ટ જે છે એ તમારે યુનિટ ટેસ્ટ લેવાશે. શબ્દોની મર્યાદા, બીકોઝ તમને ખબર નથી કે ગુજરાતી વર્ણનાત્મકમાં ગયા વખતે 80% વિદ્યાર્થીઓને 50-60 થી શરૂ કરીને 70 સુધી માંડ માર્ક આવ્યા છે. આ હું તમને, કારણ કે ગયા વખતે કઈ એટલો બધો લખવાનો ટાઈમ મળ્યો નહોતો અને ઘણા લોકો લખવા માંડે એટલે બીએડ પીટીસી કર્યું ને એટલે મોટા ભાગે વિષયાંતર થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે શબ્દોની મર્યાદા જળવાતી નથી કે ભાઈ એસે 250 થી 300 જ શબ્દ લખવાનો, તો 250 થી 300 જ. હવે આની અંદર જો કઈ ચેન્જ આવે, મીન્સ કે 400 ઉપર તમે શબ્દ લખી નાખ્યા તો તમારું માર્કિંગ થવાનું નથી. એટલે શબ્દોની મર્યાદા જાળવી અને ઉત્તમ વિચારો થકી તમારે શબ્દોમાં જ્યારે અભિવ્યક્ત કરવું હોય તો તમે અમારી આ અભિવ્યક્તિ બેચ જે છે ને એની અંદર તમે જોડાઓ. આ બેચમાં તમને સંપૂર્ણ તૈયારી જે છે એ તૈયારી કરવામાં આવશે. કેમ લખવું ની તમને 5-10 એસે થશે ને ત્યાં સુધીમાં તો તમે બધા લખતા થઈ જશો. સંદર્ભ સાહિત્ય ક્યાંથી વાંચવું, કયું રીડિંગ કરવાનું,
કયા શબ્દોનું કઈ રીતે જે છે એ રીડિંગ કરવું અને કયા ટોપિકને ક્યાંથી કલેક્ટ કરવું તેની પણ તમને અહીંયા માહિતી આપવામાં આવશે. તો આ કોર્સમાં તમે કઈ રીતે જોડાઈ શકો છો? તો સૌથી પહેલા સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. તમારી વિગત જે છે એ બધી પરિપૂર્ણ કરી નામ લખો, નંબર લખો. વોટ્સઅપની અંદર તમારો એની લિંક આવશે. તમે એના દ્વારા તમે વોટ્સઅપમાંથી તમે એપ્લિકેશનમાં આવી અને તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો. ત્યારબાદ બધું જ રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી સ્ટોરમાં જવાનું છે. એની અંદર અભિવ્યક્તિ બેચ જે છે એ એક બેચ આપી હશે, એક બેચ હશે અભિવ્યક્તિ બેચ, એ સિલેક્ટ કરવાની. સિલેક્ટ કર્યા પછી નીચે બાય નાવનો ઓપ્શન આવશે અને લેટર ઓન તમે જ્યારે પે કરશો એટલે તમારો કોર્સ જે છે એ આ શરૂ થઈ જશે. અત્યારે દર મંગળવારે અને ગુરુવારે લાઈવ લેક્ચર્સ હશે. આ ઉપરાંત એની અંદર ગુજરાતી વ્યાકરણ જે છે, ગુજરાતી વ્યાકરણના જે સિલેક્ટેડ ટોપિક છે એના રેકોર્ડિંગ લેક્ચર્સ મુકાઈ જશે. થિયરિટિકલ પહેલાં મુકાઈ જશે, પછી પ્રેક્ટિકલી કઈ રીતે એમાં ડિટેક્ટ કરવું એ પણ તમને શીખવવામાં આવશે. મંગળવાર અને ગુરુવારે અત્યારે લાઈવ લેક્ચર હશે, પછી ધીરે ધીરે અઠવાડિયાના 3 અને આ બેચની અંદર સંપૂર્ણ તૈયારી જે છે એ તમારી કવરઅપ થઈ જશે. ઓકે, તો જેટલા બી ટાટ હાયર સેકન્ડરીના જે વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દો કે ભાઈ સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરે વિદ્યાર્થીઓની ડિમાન્ડના આધારે, વિદ્યાર્થીઓની લાગણીના આધારે, લાગણીને માન આપીને આ બેચ જે છે એ લોન્ચ કરી દીધી છે. જે વિદ્યાર્થીઓએ માત્ર ગુજરાતી જ વર્ણનાત્મકની જ તૈયારી કરવી છે એ ફટાફટ અમારી સાથે આ બેચમાં જોડાઈ જાઓ અને સંપૂર્ણ તૈયારી જે છે એ તમે અહીંયા પૂર્ણ કરી શકશો. ઓકે, સો મળીએ લાઈવ લેક્ચર્સની અંદર એપ્લિકેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય, આવજો. હર હર મહાદેવ.